ભુજ આરટીઓમાં જપ્ત સ્કોર્પિયો છોડાવવા દયાપર પોલીસના નામે બોગસ મેમો રજૂ કરાતા કૌભાંડનો થયો પર્દાફાશ। ભુજની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી આરટીઓમાં સરકારી કામકાજમાં છેતરપિંડી આચરવાનો એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ટ્રાફિક નિયમોના ભંગ બદલ અથવા અન્ય અનિયમિતતા સબબ જપ્ત કરવામાં આવેલી એક સ્કોર્પિયો કારને કાયદેસરની પ્રક્રિયા વિના છોડાવવા માટે તંત્ર સાથે ચેડા કરવામાં આવ્યા હતા। આ પ્રકરણમાં દયાપર પોલીસ મથકના નામે બનાવટી સહી સિક્કા ધરાવતા બોગસ પત્ર મેમો રજૂ કરવામાં આવ્યો હોવાનું કૌભાંડ સામે આવતા વહીવટી વર્તુળોમાં ચકચાર મચી ગઈ છે। પ્રાપ્ત વિગતો અનુસાર વાહન છોડાવવા માટે આરોપીઓ દ્વારા દયાપર પોલીસ સ્ટેશનના અધિકારીની જાણ બહાર તેમના હોદ્દાનો દુરુપયોગ કરી બનાવટી દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યો હતો। આરટીઓ કચેરીના અધિકારી દ્વારા જ્યારે દસ્તાવેજની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી ત્યારે તેમાં રહેલી વિસંગતતાઓ ધ્યાને આવતા આવી હતી અને દયાપર પોલીસ સાથે ખરાઈ કરતા આવી કોઈ પત્ર જારી ન કરાયો હોવાનું સ્પષ્ટ થયું હતું। આ બનાવટી દસ્તાવેજ થકી વાહન મુક્ત કરાવવાના કારસાનો પર્દાફાશ થતા આરટીઓ અધિકારીની ફરિયાદને આધારે બે શખ્સો વિરુદ્ધ છેતરપિંડી અને સરકારી દસ્તાવેજોમાં ચેડા કરવા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે। આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। ખાસ કરી પોલીસ સ્ટેશનમાં બનાવટી સિક્કા કોણે અને ક્યાં તૈયાર કર્યા તેમજ આ ષડયંત્રમાં અન્ય કોઈ વચેટીઓ કે એજન્ટોની સંડોવણી છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ કેન્દ્રિત કરી છે। સરકારી કચેરીમાં બોગસ દસ્તાવેજોના આધારે કામ કરાવવાના આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરી છે જેથી ભવિષ્યમાં આવા કૃત્યો અટકાવી શકાય। જી વાયર પોલીસ સ્ટેશનમાં બે ઈસમો અમીન સિદ્દીક જત અને રાવલ મિશ્રી જત આ બે ઈસમો વિરુદ્ધમાં આરટીઓના નકલી મેમો બનાવીને પોલીસ સ્ટેશનમાં રજૂ કરવા અંગેના ગુના દાખલ કરવામાં આવેલા છે। આ બનાવમાં વિગત એવી છે કે સુરક્ષા લોકોની સુરક્ષા પબ્લિકની સુરક્ષા માટે અવારનવાર ટ્રાફિક નિયમન માટે જે ડ્રાઈવ અને એવું બધું આયોજન કરવામાં આવતું હોય છે અને એમાં વાહન ચેકિંગ ખાસ થતું હોય છે। એમાં 26/9/2025 રોજ વાહન ચેકિંગ ચાલુ હતું ત્યાં વાયર પોલીસ સ્ટેશનમાં અને પીએસઆઈએ એક મહિન્દ્રા સ્કોર્પિયો ગાડી પકડેલી હતી જેમાં ડાર્ક ગ્લાસ હતા GJ12CG 9854 નંબરની ગાડી, એમાં કાળા કાચ હતા અને એ ગાડીનો જે ચાલક હતો એ માઇનોર દેખાતો હતો એટલે એને રોકીને ઉંમર પૂછી તો એની 15 વર્ષ ઉંમર હતી અને ગાડીની પાછળની નંબર પ્લેટ નથી એટલે આટલા બધા મલ્ટિપલ ઓફેન્સીસ હતા એટલે એ ગાડીને MV Act 207 મુજબ ડિટેન કરવામાં આવેલી હતી અને એને પછી ડિટેનનો મેમો આપવામાં આવેલો હતો। પછી એ જ છોકરો જેને પકડેલો હતો એ જ છોકરો થોડા દિવસ પછી આરટીઓનો મેમો ભરીને રિસિપ્ટ લઈને આવ્યો અને ત્યાં રજૂ કર્યો ગાડી છોડવા માટે। એટલે એ મેમો ઉપર ડાઉટ ગયો કારણ કે 1500 રૂપિયા ભરેલા હતા અને દયાપર પોલીસ સ્ટેશનનો મેમો હતો એટલે આ ચેક કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે આ જે મેમો છે એ ખોટો છે। દયાપર પોલીસ સ્ટેશનનો મેમો ખોટો બનાવેલો છે અને એ મેમો આરટીઓમાં એના આધારે 1500 રૂપિયાનો દંડ ભરીને આ ગાડી છોડાવવા માટે આ ભાઈ આવેલા છે। એટલે પછી તપાસ કરતા ખબર પડી કે જે અમીન સિદ્દીક જત જે છે એને ડ્રાઈવર તરીકે બતાવવામાં આવેલો છે અને ગાડીના ડ્રાઈવર તરીકે એને બતાવીને એના નામનો મેમો દયાપર પોલીસ સ્ટેશનનો મેમો જનરેટ કરવામાં આવેલો અને એ મેમો ભરીને અહીંયા વાયર પોલીસ સ્ટેશનમાં આ વાહન છોડાવવા માટે આવેલા હતા। એટલે આ બંને ઇસમો જે છે રાવલ મિશ્રી જત અને અમીન સિદ્દીક જત એ બંનેની ઉપર ખોટા આ રીતે ફોર્જરી વાળા ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા બદલનો ગુનો દાખલ કરવામાં આવેલો।